હે મિત્રો, સવારના મનીષના જય શ્રી કૃષ્ણ. એક નાની અમથી ટચુકડી વાર્તા છે. એક ચોર હોય છે, ચોરી કરીને જતો હોય છે. ચોરીમાં જતાં જતાં અંધારાનો ટાઈમ થઈ ગયો છે, બહુ અંધારું થઈ ગયું છે. તો જતાં જતાં રસ્તામાં એક સંત મળે છે, ચોરને ઊભો રાખે છે કે શું કરીને આવ્યો. ચોર કહે છે હું ચોરી કરીને આવ્યો. તો કે કશો વાંધો નહીં, તું એક કામ કર, કાલથી 3 ટાઈમ પ્રભુનું નામ લેજે. ચોર કે મારાથી નહીં થાય. તો કે બીજું કામ સોંપું છું, તું આજથી જ ને હમણાંથી જ દરેક સ્ત્રીને, મોટી સ્ત્રીને, માતાને, નાની છોકરીઓને બેન સમાન સમજશે. તો કે એ કરીશ મહારાજ, એ કરીશ સંત મહારાજ, એવું કહીને છૂટા પડી જાય છે. એ જાય છે. એક દિવસ એક રાજા હોય છે. રાજાને ત્યાં એક સંતાન નથી હોતું. તેની પત્નીને છોડી દીધી હોય છે અને એક પત્નીને એના એક મહેલમાં નજરબંધ રાખી હોય છે. તો ચોરે જ મહેલની અંદર ચોરી કરવા જાય છે. ચોર ચોરી કરતો હોય છે તો બહાર પહેરેદારો જોઈ જાય છે કે રાણીના મહેલમાં કોઈ રૂમમાં કોઈ ગયું. એટલે એ લોકો રાજાને જાય છે. રાજા કહે કે મારી પાછળ આવા દુષ્કર્મ કરે છે રાણી. એટલે રાજા ચોરને પકડવા જાય છે. તો ચોરી કરતો હોય છે એટલામાં રાણી જાગી જાય છે. રાણીને કહે છે કે તમે શું કરો છો? તો હું ચોરી કરવા આવ્યો છું. તો કે તમે મારું એક કામ કરો, હું તમને બહુ બધું ધન આપીશ. તમે શેના પર આવ્યો છો? તો કે હું ઊંટ પર આવ્યો છું. તો કે ઊંટ ભરીને ધન આપીશ. તો ચોર કહે છે મહારાણી એક જ વાત કરીશ, હું રાતના ટાઈમે આવ્યો છું, તમે મારા મા સમાન છો અને મા સમાન જે બી કામ કહેશો હું કરીશ. સ્ત્રી આટલું સાંભળે છે, રડી પડે છે રાણી, કેવું કે તમે જાઓ, જેટલું ધન જોઈએ એટલું. એ નીકળતો હોય છે. રાજા એને પકડી લે છે. રાજાને પકડીને દરબારમાં હાજર કરે છે. રાજા એની ઈમાનદારીથી, એની પ્રામાણિકતાથી અને એની જે પવિત્ર નજરથી રાજા બહુ ખુશ થઈ જાય છે. રાજા કે માગે તે તને ઇનામ આપું. તો કે રાજા એક કામ કરો, મારા ઇનામમાં એક જ ચીજ જોઈએ છે કે તમારી રાણીને હું મા માનું છું અને મારી માને નજર કેદમાંથી મુક્ત કરી દો. તો રાજા કહે છે ઓકે. તો એ જાય છે અને રાણીને કહે છે ચલો હું તમને, પેલા ચોરે કીધું આજથી તમને હું મુક્ત કરી દઉં છું મારી નજર કેદમાંથી. રાણી કહે છે મને એક વચન જોઈએ છે. તો કે આપ્યું. ના, મને કે લેખિતમાં સ્ટેમ્પ મારીને આપો. રાજા લેખિતમાં સ્ટેમ્પ મારીને આપે છે કે રાજા જે ચોરે મને મા કીધી છે એ ચોરને આપણો વારસદાર બનાવો, આપણો પુત્ર બનાવો અને રાજગાદીનો માટે એને ઘોષિત કરી દો. રાજા બી રડી પડે છે, ખુશ થઈ જાય, રાણીને ભેટી પડે છે. રાજા મહેલમાં આવે છે અને ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કરી દે છે. મારી વાર્તા અહીંયા પૂરી થાય છે. એટલે તમારી જો પવિત્ર નજર હશે, તમે ખરેખર ઈમાનદાર રહેશો અને ખરેખર દિલથી કોઈ ચીજ ચાહતા હશો તો તકદીર બી તમારા પગ નીચે આવીને પડશે. આટલું કહીને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું. મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.